નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। સમાચારની શરૂઆત કરીએ। નવરાત્રીના 8મા નોરતે પણ વાદળોએ બોલાવ્યા વરસાદી રાસ દાંડિયા। આ વખતે મેઘરાજાએ મધ્ય ગુજરાતને કર્યું છે ટાર્ગેટ। જાણે મેઘરાજ ગરબા રસિકોનો દુશ્મન બની ગયો હોય તેમ સતત છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો છે, જેમાં આ વખતે પણ આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર ગાજવીજ સાથે બેટિંગ કરી। દ્રશ્યોમાં જોઈ શકો છો કે આણંદના વિદ્યાનગરમાં મન મૂકીને મેઘો વરસતો જોવા મળ્યો। નવરાત્રી દરમિયાન સતત વરસાદી વાતાવરણથી ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ છે, જ્યારે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। આજે ગરબા થશે કે નહીં તેને લઈને હજી સુધી આયોજકો મુશ્કેલીમાં છે। 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયા મન મૂકીને ગરબા રમી શક્યા નથી, જેથી આજે પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે। માત્ર આણંદ જિલ્લો જ નહીં, ખેડામાં પણ મેઘરાજા છૂટાછવાયા વિસ્તારમાં વરસ્યા। છેલ્લા 3 દિવસથી ભેજ અને વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં છે, તો બીજી તરફ સતત મેઘો પણ વિલન બનીને વરસી રહ્યો છે। આપને જણાવી દઈએ કે મહેમદાવાદ, નડિયાદ, ખેડા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસતા ગરબા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે। આ તરફ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સવારે તડકા બાદ ગરબા આયોજકોને હતું કે ગરબા ગ્રાઉન્ડ સુકાઈ જશે, પરંતુ બપોર પડતાની સાથે જ અચાનક વરસાદી સિસ્ટમ એવી સક્રિય થઈ કે સમગ્ર ગાંધીનગરમાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી દીધી। એમ તો લોકોને ઉકળાટમાંથી રાહત મળી, પરંતુ આ વરસાદ ચોક્કસથી કહી શકાય કે તે ગરબા રસિકો માટે કહેર સમાન જ હશે।